નમસ્કાર મિત્રો. ઘણીવાર સીસીઈ કે જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી વખતે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો યાદ રાખવામાં બહુ તકલીફ પડે છે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે એક એવી જબરદસ્ત શોર્ટકટ ટ્રીક જોવાના છીએ જેનાથી આ સમસ્યા હંમેશા માટે ગાયબ થઈ જશે. જો બંધારણ જેવા વિષયમાં આટલી બધી કલમો અને અધિકારોની લાંબી લિસ્ટ જોઈને કોઈ પણ ગૂંચવાઈ જાય, એ એકદમ સ્વાભાવિક છે. ઘણા લોકો તો અહીં જ હિંમત હારી જાય છે. પણ હવે એવું નહીં થાય. સાચું કહું તો બંધારણ એવો વિષય છે જે તમારા માર્ક્સ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે છે. અને સૌથી મોટી તકલીફ એ છે કે ગોખણપટ્ટી અહીં કામ નથી આવતી. પરીક્ષાના ટેન્શનમાં સમાનતાનો અધિકાર ક્યારે શોષણ વિરુદ્ધના અધિકાર સાથે મિક્સ થઈ જાય એ ખબર જ ના પડે. બધું ગડબડ ગોટાળો. પણ જો હું એમ કહું કે આ બધી જ ગૂંચવણને દૂર કરવા માટે ફક્ત એક જ વાક્ય કાફી છે? હા, એક એવું જાદુઈ વાક્ય જે તમને બધા જ અધિકારો લાઇનમાં યાદ કરાવી દેશે. ચાલો જોઈએ એ કઈ ટ્રીક છે. તો આ રહ્યું એ પાવરફુલ વાક્ય. સમા અને સ્વતંત્રતા શોષણ વિરુદ્ધ ધર્મની સંસ્કૃતિનો ઉપચાર કરે છે. બસ આ એક જ વાક્ય 6 મૂળભૂત અધિકારોને બરાબર ક્રમમાં યાદ રાખવાની ચાવી છે. આને તમારા મગજમાં બસ ફિટ કરી લો. આપણા બંધારણના ભાગ 3માં કલમ 12 થી 35 વચ્ચે જે 6 મૂળભૂત અધિકારો આપેલા છે તે હવે તમારી આંગળીના ટેરવે હશે. તો ચાલો હવે સમજીએ કે આ વાક્ય ખરેખર કામ કેવી રીતે કરે છે. હવે આપણે આ વાક્યના દરેક શબ્દને પકડીશું અને જોઈશું કે તે કેવી રીતે એક મૂળભૂત અધિકાર સાથે જોડાયેલો છે. એકવાર આ સમજાઈ ગયું ને પછી તમે જીવનમાં ક્યારેય નહીં ભૂલો. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલો શબ્દ છે સમા, જેનો મતલબ છે સમાનતાનો અધિકાર. બીજો શબ્દ છે સ્વતંત્રતા, એટલે કે આપણો સ્વતંત્રતાનો અધિકાર. પછી આવે છે શોષણ વિરુદ્ધ, જે સીધો જ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. એના પછી છે ધર્મની, જે યાદ કરાવે છે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. પાંચમો શબ્દ છે સંસ્કૃતિનો, જેનો અર્થ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અને છેલ્લે સૌથી અગત્યનો શબ્દ ઉપચાર, જે આપણને યાદ અપાવે છે બંધારણીય ઇલાજોનો અધિકાર. જોયું કેટલું સરળ અને એકદમ લોજિકલ છે. હવે વિચારો, ક્યાં મોટા પુસ્તકોમાંથી ગોખવાની માથાકૂટ અને ક્યાં આ એકદમ સિમ્પલ શોર્ટકટ. આ ટ્રીક તમારો કિંમતી સમય તો બચાવશે જ, પણ પરીક્ષામાં થતી ગૂંચવણ પણ હંમેશા માટે દૂર કરી દેશે. જો કે આવી સ્માર્ટ ટ્રીક આપણી તૈયારીને સહેલી તો બનાવે છે, પણ સાચી સફળતા માટે પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આ જ્ઞાનને વધુ પાક્કું કરવા માટે બીજું શું કરી શકાય છે. જો આ ટ્રીક ગમી હોય તો આવી તો ઘણી બધી ટ્રિક્સ અમારી ભારતીય બંધારણ કમ્પ્લીટ શોર્ટકટ એક્ઝામ બુક નામની ઈ-બુકમાં ઉપલબ્ધ છે. અને હા, જે શીખ્યા છો એને ચકાસવા માટે અમારા બ્લોગ પર ફ્રી મોક ટેસ્ટ આપવાનું બિલકુલ ના ભૂલતા. અને સૌથી અગત્યની વાત, પરીક્ષાને લગતી લેટેસ્ટ નોટ્સ અને પીડીએફ સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુરાટ જોબ અપડેટ ટેલિગ્રામ ચેનલ આજે જ જોઈન કરી લો. તો કહેવાનો મતલબ એ છે કે શોર્ટકટ ત્યારે જ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે જ્યારે એની સાથે મોક ટેસ્ટ જેવી રેગ્યુલર પ્રેક્ટિસ પણ કરવામાં આવે. જ્ઞાન મેળવવું અને એને ચકાસવું બંને જરૂરી છે. તો આ બધું જાણ્યા પછી હવે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. એક વાત હંમેશા યાદ રાખજો, આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્માર્ટ લર્નિંગ મેથડનો ઉપયોગ કરવો એ માત્ર એક સારો વિચાર નથી, પણ એ તમને બીજાઓથી એક ડગલું આગળ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે કહો, બંધારણ થોડું સહેલું લાગ્યું કે નહીં? યાદ રાખજો, પરીક્ષા ખાલી જ્ઞાનની નથી, પણ સ્માર્ટ વર્કની પણ છે. આ ટ્રીકને આજે જ અજમાવો અને તમારી તૈયારીને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ. ફરી મળીશું આવી જ કોઈ નવી ટ્રીક સાથે. જય હિન્દ.